ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં થયેલ મર્ડરની ઘટનામાં 2 આરોપીઓને કલાકોમાં જ સિટી પોલીસે ઝડપી પાડ્યા। સામાન્ય બોલાચાલીમાં થયેલ ઘટનામાં છરી અને પાઇપ વડે હુમલો કરતા એકનું મોત, 2 ઇજાગ્રસ્ત। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ગઈકાલે મર્ડરની ઘટના બનવા પામી હતી, જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના બક્ષી શેરીમાં રહેતા 2 સગા ભાઈઓ ઉદયભાઈ છોટાલાલ વ્યાસ અને પાર્થિવભાઈ છોટાલાલ વ્યાસ એ સામાન્ય બોલાચાલીમાં છરી પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં ધ્રાંગધ્રાના માતૃછાયા શેરી તાલુકા શાળા પાસે રહેતા કલ્પેશભાઈ ઉર્ફે રમણીકભાઈ લાલાભાઈ પારેખ સાથે બોલાચાલી બાદ છરી અને પાઇપ વડે માર માર્યો હતો। જે બાબતે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં મરણ જનાર કલ્પેશભાઈ ઉર્ફે રમણીકભાઈ લાલાભાઈ પારેખની દીકરી ક્રિષ્નાબેન ડોટર ઓફ કલ્પેશભાઈ ઉર્ફે રમણીકભાઈ લાલાભાઈ પારેખે ફરિયાદ નોંધાવતા ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી સુરેન્દ્રનગર અભ્યાસ માટે અપડાઉન કરતા હોવાથી આરોપી ઉદય છોટાલાલ વ્યાસે તેઓને પૂછેલ કે તું સુરેન્દ્રનગર અપડાઉન કરે છે, જે બાબતની જાણ ઘરના માતા પિતાને કરી હતી। તેથી ક્રિષ્નાબેનના પિતાએ ઠપકો આપતા ઉદયભાઈ અને પાર્થિવભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ અને છરી અને પાઇપ વડે હુમલો કરાતા કલ્પેશભાઈ ઉર્ફે રમણીકભાઈ લાલાભાઈ પારેખનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ક્રિષ્નાબેન અને માતા નિશાબેનને પણ માર મારી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। જે બાબતની જાણ પોલીસને થતાં ડીવાયએસપી પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, જેથી ક્રિષ્નાબેન અને નિશાબેન બંને હાલ સારવાર હેઠળ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે। જ્યારે ફરિયાદીના પિતાનું અવસાન થવા પામ્યું છે, ત્યારે હાલ તો પોલીસ દ્વારા તાત્કાલિક ઉદય છોટાલાલ વ્યાસ અને પાર્થિવ ટોટાલાલ વ્યાસને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી તેઓની વિરુદ્ધમાં હત્યા અંગેનો ગુનો નોંધી અને વધુ તપાસ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એમયુ મસી ચલાવી રહ્યા છે। તારીખ 4/8/2025 ના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ ધ્રાંગધ્રા શહેરની અંદર આવેલ પીપલકુપા જ્વેલર્સની પાસે ચોકની અંદર આ કામના ફરિયાદી ક્રિષ્નાબેન ડોટર ઓફ કલ્પેશભાઈ પારેખ તથા તેમના માતાશ્રી જતા હતા। બનાવની અંદર એવું છે કે 3-4 દિવસ અગાઉ આ કામના બહેન ક્રિષ્નાબેન પારેખ કે જેઓ સુરેન્દ્રનગર ખાતે કોલેજની અંદર અભ્યાસ કરે છે અને આ કામના મુખ્ય આરોપીએ તેઓ સુરેન્દ્રનગર જતા હતા દરમિયાન તેઓને પૂછેલ કે તમે સુરેન્દ્રનગર જાઓ છો કે કેમ। આ બાબતે ફરિયાદી શ્રી ક્રિષ્નાબેને તેઓના પિતાશ્રીને જાણ કરેલ અને કલ્પેશભાઈ આ બાબતે તેઓને ઠપકો આપેલ અને ગઈકાલ રાત્રિના 8 વાગ્યાની આસપાસ આ કામના આરોપી ઉદયભાઈ ટોટાલાલ વ્યાસ તથા તેમના ભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને જણાએ ફરિયાદી શ્રી તથા તેની માતા તથા તેના પિતાશ્રી સાથે ઝઘડો કરેલ અને ફરિયાદી ક્રિષ્નાબેનના પિતા કલ્પેશભાઈને છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ અને આ દરમિયાન ફરિયાદી શ્રી ક્રિષ્નાબેન તથા તેઓના માતા પણ ઈજા પામેલ અને બંનેને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડેલ। મૃત્યુ પામનાર કલ્પેશભાઈ નાઓની પીએમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ કામના મુખ્ય આરોપી ઉદયભાઈ ટોટાલાલ વ્યાસ તથા તેના સગાભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને આરોપીઓને સિટી પોલીસ સ્ટેશને હાલ કોર્ડન કરેલા છે અને આગળની તપાસ ચાલુ છે।